હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે હેતસ કિચનમાં। આજ આપણે બનાવશું બપોર માટે સ્પેશિયલ થાળી। તેમાં આપણે બનાવશું લગ્ન પ્રસંગમાં હોય તેવા છૂટા મગને મેં રાતે જ પલાળી રાખ્યા હતા। પછી લીધો છે 1 કપ ચોખા, જેને આપણે પલાળીને રાખી દઈશું। પલાળીને રાખવાથી તે જલ્દી ચડી જશે। બાકીની વસ્તુ તમે મારા વિડીયોમાં જોશો કે શું બનાવશું, તો મારા વિડીયો અંત સુધી જોજો, સ્કીપ ના કરતા। તો ચાલો આપણે હવે બનાવવાની શરૂઆત કરશું। તેના માટે આપણે ચોખાને અડધી કલાક માટે પાણીમાં પલાળી દઈશું। ભાત પલળે ત્યાં સુધી આપણે મગ વઘારી દઈશું। એક વાસણમાં આપણે મોટા 3 ચમચા જેટલું તેલ લઈ લઈશું। તેને સારી રીતે ગરમ થવા દઈશું। તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી રાઈ એડ કરીશું અને રાઈને સારી રીતે સતરવા દઈશું। રાઈ આપણી સારી રીતે સતરાઈ ગઈ છે। આપણે તેમાં એડ કરીશું થોડીક હિંગ, પછી આપણે એડ કરીશું મગને પછી સારી રીતે હલાવી દઈશું અને ગેસની ફ્લેમ આપણે સાવ મીડિયમ જ રાખશું। મગ સારી રીતે હલાવી લઈશું। પછી આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે નમક, પછી એડ કરીશું હળદર અને તેને સારી રીતે આપણે હલાવી લઈશું। પછી આપણે મગને સારી રીતે હલાવી દઈશું। મગ તો બધાને અવશ્ય ખાવા જોઈએ, કારણ કે તેમાંથી આપણે ભરપૂર માત્રામાં વિટામિન્સ અને પ્રોટીન મળી રહે છે। મોટા કે નાના બધાને અવશ્ય મગ ખવડાવજો। હવે તેમાં આપણે થોડુંક પાણી એડ કરીશું અને આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને તેને ધીમા ગેસ ઉપર ચડવા દઈશું। આપણે મગમાં લસણવાળી ચટણી નાખશું માટે મેં 8 થી 10 કળી લસણ લીધું છે અને 2 ચમચી મરચું એડ કરીશું। પછી તેને ખાંડી લઈશું। લસણવાળી ચટણી નાખવાથી મગમાં સરસ સ્વાદ આવશે। 10 મિનિટ જેવું થઈ ગયું છે। આપણે મગ ચેક કરી લઈશું। આપ જોઈ શકો છો મગ સરસ થઈ ગયા છે। આપણે તેમાં ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને તેને સારી રીતે હલાવીને પાછું 3 મિનિટ માટે ઢાંકી દઈશું। હવે આપણે તેમાં એડ કરીશું થોડી લસણવાળી ચટણી અને થોડું પાણી એડ કરી દઈશું। હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। આપ જોઈ શકો છો બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે તેને આપણે પાછું 3 મિનિટ માટે ચડવા દઈશું, જેથી કરીને ચટણી તેમાં સારી રીતે ભળી જાય। હવે આપણે દાળનો વઘાર કરી લઈશું। દાળ મેં પહેલેથી જ બાફીને રાખી હતી। તેલ ગરમ થાય એટલે તેમાં એડ કરીશું જીરું થોડી વાર સાતરવા દઈશું। જીરું સતરાય એટલે આપણે તેમાં આખા મસાલા એડ કરીશું। તેને પણ થોડી વાર માટે રહેવા દઈશું। મસાલા સતરાઈ જાય પછી એડ કરીશું રાઈ, તેને પણ આપણે સારી રીતે સાતરી લઈશું। રાઈ સતરાય એટલે તેમાં મીઠો લીમડો એડ કરી દઈશું। પછી આપણે એડ કરીશું ગરમ મસાલા, જેમાં મેં હળદર, લાલ મરચું, ગરમ મસાલો અને હિંગ લીધેલી છે અને તેને સારી રીતે હલાવી લઈશું। તે મિક્સ થઈ જાય પછી આપણે આદું, મરચાં અને ટમેટો એડ કરી દઈશું અને તેને સારી રીતે હલાવી લઈશું અને થોડી વાર માટે રહેવા દઈશું। હવે આપ જોશો કે બધું સારી રીતે સતરાઈ ગયું છે। આપણે તેને દાળમાં વઘારી દઈશું। હવે વઘાર આપણે દાળમાં બધું એડ કરી દઈશું। પછી તેને 10 મિનિટ માટે ઉકળવા દઈશું, જેથી કરીને મસાલો બધો તેમાં ભળી જાય। પછી આપણે તેમાં લીંબુ એડ કરીશું। ખટાશ તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો। ત્યારબાદ એડ કરીશું સ્વાદ પ્રમાણે નમક, થોડું લાલ મરચું, જો તમે તીખું ખાતા હોય તો જ લાલ મરચું એડ કરજો। આ બધું સારી રીતે મિક્સ કરીને તેને ચડવા દઈશું। હવે દાળ આપણી ઉકળે ત્યાં સુધીમાં આપણે મગ ચેક કરી લઈશું। આપણે જોશું કે મગમાં ચટણી સારી રીતે મિક્સ થઈ ગઈ છે, આપ જોઈ શકો છો। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને લીલા ધાણા એડ કરી દઈશું। તેને ઢાંકીને રહેવા દઈશું। હવે આપ જોઈ શકો છો કે આપણી દાળ સારી રીતે ઉકળી ગઈ છે। દાળ ઉકળતી હતી ત્યાં સુધીમાં મેં શાક વઘારી નાખેલું। આપણે તેમાં એડ કરીશું લીલા ધાણા અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। મારો વિડીયો છેલ્લે સુધી જોજો તો આપને ખ્યાલ આવશે કે મેં આજ કેનું શાક બનાવ્યું છે। જો તમે દાળ ખાટી મીઠી ખાતા હોય તો તમે તેમાં ખાંડ કે ગોળ એડ કરી શકો છો।
મગ દાળ અને શાક આપણું થઈ ગયું છે. હવે આપણે સંભારો વઘારી લઈશું. તેના માટે આપણે થોડુંક તેલ લેશું. તેલને સારી રીતે આપણે ઉકળવા દઈશું. તેલ આપણું ગરમ થાય એટલે તેમાં રાઈ એડ કરી દઈશું. રાઈને આપણે સારી રીતે સતળવા દઈશું. હવે આપણે તેમાં ગાજર એડ કરી દઈશું. પછી એડ કરીશું લીલા મરચાં. પછી આપણે તેને સારી રીતે હલાવી લઈશું. હવે આપણે સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું. ત્યારબાદ થોડીક હળદર. હવે તેને સારી રીતે હલાવી દઈશું. સંભારા વગર તો આપણી ગુજરાતી થાળી અધૂરી જ છે. સંભારો તો દરેક ઘરમાં હોય જ છે. સંભારાને અહીં બહુ ચડવા નથી દેવાનો, તેને અધકચરો જ રાખશું. એટલે 2 મિનિટ થાય છે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આપણો સંભારો પણ થઈ ગયો છે. હવે આપણે છેલ્લે ભાત બનાવીશું. પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ભાતને પાણીથી સાફ કરી લઈશું. આપ જોશો કે પાણી હવે સારી રીતે ઉકળી ગયું છે. આપણે તેમાં ભાત એડ કરી દઈશું. પછી થોડુંક નમક એડ કરીશું. તમે જો નમક એડ ના કરતા હોય તો તેને સ્કીપ કરી દેશું. હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને 1 સીટી વાગે ત્યાં સુધી તેને રહેવા દઈશું. પછી આપણે ઢાંકણ ખોલી નાખીશું. આપણે દાળ ભાત મૂકી દીધા છે. હવે મગ શાક કેવું છે તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. રોટલી, સંભારો, મીઠામાં સુખડી અને દરેકના ઘરમાં હોય એ પાપડ, સાથે ડુંગળી અને લીંબુ. તો તૈયાર છે આપણી આ બપોરની ડીશ. જો આપને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.